ફૂડી ફેમિલી એન્ડ યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તારીખ 20 જૂન 2024ના બ્લોગ નંબર 12માં તમારું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 11:30 જેવું થયું છે અને આપણે રેડી થઈને અત્યારે જવાનું છે સરસપુર. થોડા ઘણા કામ છે તો એ કામ બતાવીશું, તો બન્યા રહેજો બ્લોગમાં. અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. ચલો હવે જઈએ સરસપુર. તો આ છે આપણું સરસપુરનું 100 વર્ષ જૂનું ઘર, જે હમણાં 2-3 વર્ષ પહેલાં રિનોવેશન કરાયું હતું થોડું ઘણું, પણ ઓરિજિનલમાં એના પાયાથી જોવા જઈએ તો આ 100 વર્ષ જૂનું ઘર છે. અને આપણી પોળ, બધા જૂના પુરાણા મકાનો, બધા કામ કમ્પ્લીટ કર્યા. હવે ઘરે જઈ રહ્યા છે અને ગરમી બહુ હતી એટલે આપણે હવે શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા. મસ્ત ઠંડો લોટામાં ભર્યો છે અને હવે આપણે પીવા માટે અહીંયા આગળ ઊભા રહ્યા છીએ. અત્યારે સાંજના 6:30 વાગી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ પ્રતિકભાઈ સાથે કુંડાલ સર્કલ, ચૂલો કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જે કાઠિયાવાડી માટે એકદમ ફેમસ કહી શકાય. અને આપણને અહીંયા આગળ પ્રતિકભાઈ લેવા આવી ગયા છે. હવે જઈશું એમની સાથે. અત્યારે પહોંચી ગયા ચૂલો કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. શું કહેવું પ્રતિકભાઈ? ચૂલો કાઠિયાવાડી, રિયલ કાઠિયાવાડી ફૂડ ચૂલા ઉપર બનેલું. ચલો હવે અંદર જઈએ, બતાવીશું તમને દરેક વસ્તુ ડિટેલ્સમાં. તો અત્યારે આપણે પહોંચી ગયા છે ચૂલો કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. બહારથી જ આમ એકદમ ઓથેન્ટિક વસ્તુ લાગે છે, એકદમ દેશી. અને હવે જઈએ અંદર. વાહ ભાઈ વાહ, એકદમ આ બાજુ ગ્રીનરી અને ખાટલા મૂક્યા છે મસ્ત બેસવા માટે. પ્રતિકભાઈ, આ બેસવા માટે ખાટલા મૂક્યા છે કે અહીંયા જમવાનું? કોઈ પણ દેશી વસ્તુ હોય ને ખાટલા જ વાળવા. વાણવાળા ખેતવા જેવા કેવા? વાણવાળા. રીત બહુ અઘરી છે ભાઈ બનાવવા. ડિઝાઇન એમાં ડિઝાઇનો પાડી છે. બહુ અઘરી વસ્તુ છે આ. કલા કહેવાય, કલા. અને દરેક વસ્તુ અહીંયા આગળ ચૂલામાં બનતી હોય છે નહીં? સામે આપણે કિચન પણ હમણાં બતાવીશું. અહીંયા આગળ ગરમા ગરમ ચૂલા ઉપર વસ્તુ બની રહી છે અને જોડે બર્તનના લાકડા પણ છે. ઓરિજિનલ દેશી ટેસ્ટ આવે આનાથી. એકદમ વિશાળ જગ્યામાં બનાવેલું છે અને અહીંયા આગળ જમવા માટે ખાટલા બનાવ્યા છે. અહીંયા મોટો લીમડો, એકદમ મસ્ત, અને હવા આવતી હશે ને અવાજ આવતો હશે તમને હવાનો. અને આ જે દરેક વસ્તુ જે ચૂલા ઉપર બનતી હોય છે એના માટે આ લાકડા પણ અહીંયા આગળ મૂકેલા છે. અને કૂવા જેવું એક બનાવ્યું છે, હા, થોડું ઘણું આમ કૂવા જેવું બનાવ્યું છે. અને હવે જઈએ અંદર કિચનમાં. ગરમા ગરમ રોટલા અને એવું બધું અહીંયા આગળ બનતું હોય છે લાઈવ. આ બાજુ અંદરની બાજુ પણ બેસવાનું સીટિંગ છે અને દરેક વસ્તુ માટીથી ચણેલું છે. એવી રીતના ડાઇનિંગ ટેબલ બનાવ્યા છે, તમે જોઈ શકો છો આમાં. અને સાથે જોડે આસન પણ પાથરેલા છે, એની સાથે આસન ઉપર બેસવાનું. અને દરેક વસ્તુ માટીમાંથી ઊભા કરેલું છે. આ વ્યૂ અમદાવાદમાં બહુ ઓછા લોકેશન છે આવા દેશી હોટલો. પ્રતિકભાઈ, અહીંયા આગળ આપણે બેસીને ખાઈએ તો એવું જ લાગે કે જાણે આપણે ઘરમાં ખાતા હોય એમ. આરામથી પલોઠી વાળીને મસ્ત ટેબલ ને ગાદી આપી દીધી છે. અને લોકેશન બહુ ગજબ છે ભાઈ. એમ્બિયન્સ જ એકદમ જોરદાર છે, આપણને જોઈને મજા આવી જાય એમ. વાઇબ ગજબ આવે ભાઈ. વચ્ચે રાખી દેજો. આપણી અનલિમિટેડ થાળી આવી ગઈ, ઓરિજિનલ કાઠિયાવાડી. એમાં પહેલાં સ્ટાર્ટિંગમાં છે સલાડ ડુંગળી. એનો સ્ટાર્ટર કહેવાય કે તિખારી, દહીં તિખારી અને વઘારેલું રોટલા, બે સ્ટાર્ટરમાં ગણે છે. અચ્છા, કાઠિયાવાડી સ્ટાર્ટર કહેવાય. મસ્ત રીંગણા અને બટેકા ભરેલા. પછી ઢોકળી, ગુજરાતી ઢોકળી એ લોકો આપણે રાજકોટમાં ખાધી હતી. હા, ત્યાં ખાધી, યાદ આવી. પંચરત્ન દાળ છે અને આખી ડુંગળીનું શાક, એટલે 4 શાક, મસ્ત વઘારેલો રોટલો અને દહીં તિખારી અને જોડે મસ્ત કઢી અને ખીચડી. મિષ્ટાનમાં રસ છે, થોડા ફરસાણમાં ભજીયા છે, કાંદા ટીકિયા ને એવું છે, અને બટેટા વડા જેવું સમથિંગ છે. અને રોટલી અને ભાખરી જોડે પાપડ અને બોઘેણી ભરીને છાશ મૂકી દેવાની, જેટલી પીવું એટલું, બધું અનલિમિટેડ. મેઇન ખાસિયત એ છે કે તમે આલાકાટમાં પણ ખાવા આવો ને, છાશના પણ એક્સ્ટ્રા પૈસાની ગણતરી છે. તમે આલાકાટમાં એક શાક મંગાવો, રોટલી મંગાવો ને ખાઓ ને, છાશ ગમે એટલી આ મૂકી દેશે બટાટા. કસ્ટમર આવે એટલે પાણીનો જગ લઈને આવે, એ મૂકીને છાશની બોગડી ગમે એટલું પીવો તમે તમારે.
અને આની થાળીનો અનલિમિટેડ થાળીનો 350 રૂપિયામાં અનલિમિટેડ ઓરિજિનલ કાઠિયાવાડી કે કોઈ મરી મસાલા વગરનું ઘર જેવું. હા, 10 વર્ષ સુધીના ને એ લોકો ફ્રીમાં આપે છે. ફ્રીમાં 10 વર્ષથી નાના બાળકો એ લોકોને ફ્રીમાં, અને 10 થી 14 વર્ષ માટે અડધી પ્રાઇસ. ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ અને ઓરિજિનલ બધું ચૂલા ઉપર બનેલું વગર મરી મસાલા ગરમ મસાલા વગર. કોઈ વસ્તુ ખાઓ તો આપણને પેલું એસિડિટી જેવું કંઈ વસ્તુ પ્રોબ્લેમ થાય નહીં. ઘરે આપણે કેમ કંઈ નુકસાન ના કરે એવું મળશે. એવું તો હવે આપણે ટેસ્ટ કરીશું, બરાબર? ચાલુ કરીએ. મજા આવી ગઈ ખાવાની. ચાલતું આવી ગયું. મેં તો હું ખાધું વધારે ખબર હે? વઘારેલો રોટલો. આપણી બહુ ફેવરેટ વસ્તુ છે આપણી. બરાબર. નહીં પણ મેં પણ ટેસ્ટ કર્યો ફર્સ્ટ ટાઈમ. પણ ઓરિજિનલ આમ કાઠિયાવાડી જેવું લાગે તમને કે ભાઈ કાઠિયાવાડી વસ્તુ ખાતા ઘર જેવું લાગે એમ. એકદમ મજા આવી ગઈ.